આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇન્કમ elasticity of demand. આપણે અત્યાર સુધી જોયું કે પ્રાઇસ ના રિલેશનમાં ડિમાન્ડ કેટલી ચેન્જ થાય છે. સો અત્યાર સુધી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે એ હતું પ્રાઇસ. હવે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે જે છે એ છે ઇન્કમ. સો આના ફરીથી અલગ અલગ ફોર્મ્યુલા છે. ફર્સ્ટ ઇઝ પરસેન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ જે છે આપણું ડિપેન્ડન્ટ વેરિયેબલ divided by percentage change in income. આ થશે આપણું independent variable. હવે જે રીતે આપણે price derive કરી હતી, what is percentage change in demand? તો change in demand upon original demand. યાદ છે આ ડેરિવેશન? into 100 divided by change in income upon original income into 100. 100 કટ થશે એટલે અને મેઈન મલ્ટીપ્લિકેશન છે એ નીકળી જશે. એને આપણે મેઈન ડિવિઝન ને મલ્ટીપ્લિકેશન માં કન્વર્ટ કરશું. તો ચેન્જ ઇન ડિમાન્ડ અપોન ઓરિજિનલ ડિમાન્ડ પછી ઇન્ટુ અહીંયા શું થશે? ઓરિજિનલ ઇન્કમ. ઇન પ્રાઇસ ની જગ્યાએ ઇન્કમ છે બધે. અપોન ચેન્જ ઇન ઇન્કમ. હવે ઇન્કમ ને આપણે ડિનોટ કરશું y થી. એટલે this is y, this is delta y. આ છે આપણું ઓરિજિનલ જે રીતે આપણે કરતા q અને this is q. સેમ ડેરિવેશન છે જે પ્રાઇસ માં હતું એની જગ્યાએ ડિમાન્ડ છે. એટલે આપણા ફોર્મ્યુલા એક તો આ થશે પરસન્ટ વાળો, એક આ અને એક આ. બે ફોર્મ્યુલા યુઝ થશે. આટલું લખાઈ જાય પછી આ લખજો. હવે 2 મિનિટ બધાનું ધ્યાન અહીંયા. હું શું કહું છું એ સાંભળો. 2 મિનિટ લખવાનું પોઝ કરો. લો ઓફ ડિમાન્ડમાં આપણે અત્યાર સુધી ભણી ચૂક્યા કે જ્યારે જ્યારે ઇન્કમ વધશે ત્યારે ત્યારે તમારી ડિમાન્ડ વધશે. હવે
એટલે મેં લખ્યું છે ઇન્કમ ઇલાસ્ટિસિટી કેન બી પોઝિટિવ ઓર નેગેટિવ. હવે અમુક ગુડ્સ એવા હતા કે આપણે જોયું કે ઇન્કમ વધે છે તો સામેની ડિમાન્ડ ઘટે છે. કઈ ટાઈપના ગુડ્સ હતા એ? ઇન્ફિરિયર ગુડ્સ. સો જે નેગેટિવ છે, નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી is in case of inferior goods. MCQ માં જો આપ્યું હોય કે income elasticity for a good is -2.1, what can you understand from this? એટલે આટલી ઇન્કમ ઇલાસ્ટિસિટી છે એનાથી તમે શું સમજી શકો છો? તો અગર એમાં ઓપ્શન આપ્યું હોય the good is an inferior good તો એ સાચું થશે. એટલે ઇન્કમ ઇલાસ્ટિસિટી નેગેટિવ આવે અથવા પોઝિટિવ આવે બંનેના મતલબ અલગ છે. અનલાઇક પ્રાઇસ ઇલાસ્ટિસિટી. પ્રાઇસ ઇલાસ્ટિસિટીનો મૂળ નેચર નેગેટિવ હતો અને આપણે કમ્પેરિઝન માટે નેગેટિવ સાઇન ઇગ્નોર કરતા હતા. વેરેઝ આમાં તમે કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક કરશો પોઝિટિવ નું નેગેટિવ તો આન્સર જ ફરી જશે. અન્ડરસ્ટુડ? એટલે આ ટાઈપના ક્વેશ્ચન હંમેશા પ્રોપરલી સાઇન પ્રમાણે જોવાના. સાઇન એ જોવાની કે આપણે ખોટું નથી કરી રહ્યા અને કઈ પ્રાઇસ ઇલાસ્ટિસિટીમાં તમે સાઇનમાં ઉપર નીચે થતું હતું તો મેઇન આન્સરમાં ફરક પડતો નહીં, આમાં પડશે. સો એકવાર ચેક કરવું કે આપણે સાઇન પ્રોપર યુઝ કરી છે કે નહીં. અને પોઝિટિવ કયા કેસમાં હોય? નોર્મલ ગુડ્સ, લક્ઝરી ગુડ્સ. આ જ એક એનો અપવાદ છે નેગેટિવ નો. આઈરેસ કરું ને? બાકી હતું આ? કોને બાકી હતું? શું કોઈ ઇનઇલાસ્ટિક કોમોડિટી એનો મતલબ એમ છે કે 1 થી ઘટવું જ ન જોઈએ? when I say positive income elasticity તો અગર મારી ઇલાસ્ટિસિટી 0.5 આવે છે તો એને હું નેગેટિવ કહીશ કે પોઝિટિવ કહીશ? પોઝિટિવ. પણ આ ખાલી ઇનઇલાસ્ટિક છે. અન્ડરસ્ટુડ? સમજાય છે તમને? 0.5 આવે that doesn't mean it's an inferior good. અગર રીતસર નું એમ આવે કે -2 -1 આ જે નેગેટિવ સાઇન છે એનાથી જ આપણે કન્ક્લુડ કરશું કે ઈ ઇનઇલાસ્ટિક છે. 0 અને 1 ની વચ્ચે જે કાઈ આવે that is inelastic but positive. 0 થી 1 ની વચ્ચે જે કાઈ આવશે એ વસ્તુ ઇનઇલાસ્ટિક હશે પણ મૂળ નેચર થી તો પોઝિટિવ જ હશે એનું યુનિટ કે એની સાઇન. આમાં કન્ફ્યુઝ થતા નહીં.
લખાઈ ગયું આ બધાને? ઇરેઝ કરું તો ચાર્ટ ડ્રો કરું હું. આડું ચાર્ટ ડ્રો કરશો આડા પેજ પર. હોરિઝોન્ટલ કરી દેજો પેજ. યુનિટ ઇલાસ્ટિસિટી એટલે વાતો કર્યા વગર લખો તો તમને વ્યવસ્થિત યાદ રહે. વાતો કરીને લખશો તો મગજમાં કઈ ઉતરશે નહીં. કેટલા આવશે? 4-5 જેવા આવશે. આમાં જ ઇન્ફિરિયર આપણે ઇન્ક્લુડ કરી લેશું તો તમને એક ફૂલ ફ્લેજ ચાર્ટ જ મળી જાય. મારી ઇન્કમ 100 રૂપિયાથી વધે અને હું 100 રૂપિયા જેટલી જ વસ્તુ એક્સ્ટ્રા ડિમાન્ડ કરું છું. પહેલા હું 20 રૂપિયાની 5 ચોકલેટ લઈ આવતી, 20 રૂપિયાની લેટ્સ સે હું 4 ચોકલેટ લઈ આવતી. હવે મારી ઇન્કમ 100 રૂપિયાથી વધી છે તો હું 100 રૂપિયા જેટલી જ એક્સ્ટ્રા ચોકલેટ ડિમાન્ડ કરું, 20 ની 5 એક્સ્ટ્રા, રાઈટ? સો એને કહેશું આપણે યુનિટ ઇલાસ્ટિસિટી. જેટલી તમારી ઇન્કમ ચેન્જ થઈ છે એટલી જ તમે એક્સ્ટ્રા વસ્તુ ડિમાન્ડ કરો છો. એટલે તમારી ઇન્કમ, એક્સ્ટ્રા ઇન્કમનો પૂરેપૂરો પાર્ટ તમે કોઈ વસ્તુને એલોકેટ કરો છો.
ઇન્કમ વધી છે તો તમે લેટ્સ સે મારી ઇન્કમ અગર 2000 રૂપીસની વધી છે અને એમાં હું સોલ્ટ ડિમાન્ડ નથી કરતી, તો સોલ્ટ મીઠું એ તો પહેલા હું જેટલું ખાતી એટલું જ ખાઈશ ને, ઇન્કમ વધે કે ના વધે, તો એ કેસમાં ઇલાસ્ટિસિટી થશે 0. Demand does not change at all in comparison to change in income. મારી ઇન્કમ અગર 2000 થી વધે છે અને એના સામે કોઈ વસ્તુ માટે મારી ડિમાન્ડ 5000 થી વધી જાય, એટલે ડ્રાસ્ટિક ચેન્જ પ્રોપોર્શનેટલી તમે જોવો તો એવા કેસમાં ઇલાસ્ટિસિટી વિલ બી ગ્રેટર ધેન 1. એ આપણે નોર્મલી લક્ઝરી આઇટમ્સમાં જોતા હોઈએ, લક્ઝરી આઇટમ્સ. અને પછી આપણે પેલો એક્ઝામ્પલ યાદ કરો મેડ વાળો, કે એની ઇન્કમ થોડાકથી વધે છે તો એ ડ્રાસ્ટિકલી એના ખર્ચા વધારી દે છે બીકોઝ ઓફ EMI. હવે લેસ ધેન 1 કયા કેસીસમાં આવશે? આઈ મીન લેસ ધેન 1 અગર હું કહું તો એનો મતલબ શું છે? ઇન્કમ વધે છે બટ ડિમાન્ડ પ્રોપોર્શનેટ સ્પેન્ડિંગ એટલે આવકના પ્રમાણમાં તમે કેટલું ખર્ચ કરો છો, આવકના પ્રમાણમાં. જેને લખવું હોય આ મોડ્યુલના વર્ડ્સ એટલે લખાવું છું સો ધેટ તમારે થોડુંક ઈઝી રહે રેફર કરો ત્યારે. આ જેને આનું ટ્રાન્સલેશન લખવું છે પ્રોપોર્શનેટ સ્પેન્ડિંગ એટલે આવકના પ્રમાણમાં કરેલો ખર્ચ. જેને જેને જરૂર લાગે
ઇન્કમ 10,000 હતી અને હું લેટ્સ સે ઘઉં પર 1000 રૂપિયાનો ખર્ચ કરતી. હવે 20,000 થઈ છે તો બી 1000 રૂપિયા જ કરું છું. એઝ ઇન ઇન્કમ મારી વધી છે, બટ મારું સ્પેન્ડિંગ પર્સન્ટેજ વાઇઝ અહીંયા હતું 10%, અહીંયા થઈ ગયું 5%. અને આમાં શું થતું? આમાં તો ઇન્કમ જેટલી વધતી એટલી તમારી ડિમાન્ડ વધતી. હવે અગર હું આની આ મેથડ અગર હું પ્રાઇસ ઇલાસ્ટિસિટીના ટોટલ આઉટલેમાં જોઈશ ને તો જો ટોટલ એક્સપેન્સ રિમેન્સ સેમ. અન્ડરસ્ટુડ? એટલે ટોટલ આઉટલેમાં આન્સર અલગ આવે, બીજી મેથડ લ્યો તો પાછો આન્સર ફરી જાય. આ લખવું છે, મેં ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે ઓલું કર્યું. જેને લખવું હોય. એક્ઝામ્પલમાં નેસેસિટી like food and medicines. દવા કોઈ જાણી જોઈને વધારે કોઈ દિવસ ના લે. ઇન ધ સેમ વે આપણે જોયેલું છે કે તમારી ઇન્કમ વધે તો ફૂડ ઇઝ અ નેસેસિટી. તમે 3 ની 6 રોટલી ના ખાઓ, કદાચ 3 ની 4 થાય. તો આમાં તમે એક્ઝામ્પલ તમારે લખવું હોય અન્ડરસ્ટેન્ડિંગ માટે તો પેન્સિલ થી લખી શકો છો, બટ ધીસ ઇઝ સફિશિયન્ટ ઇનફ. એક તો આ એક્ઝામ્પલ, અને બીજો એક્ઝામ્પલ એ કે કદાચ થોડીક બી રાઈઝ થાય છે ડિમાન્ડ મારી, બટ એટલી નથી થતી કે હું એને સબસ્ટેન્શિયલ કહી શકું. 3 ની જે એક્ઝામ્પલ લીધો આપણે, 3 ની 4 રોટલી ખાય માણસ, ઇન્કમ ડબલ થાય તો 3 ની 6 નો ખાય. અન્ડરસ્ટુડ? એકમાં કદાચ સાવ ચેન્જ ના થાય અને એકમાં સાવ માઇનર ચેન્જ થાય. આમાં જ લખજો, આમાં જ લખવાનું છે ઇલાસ્ટિસિટી લેસ ધેન 1 માં. હવે આ જ એક્ઝામ્પલમાં અગર મારી ઇન્કમમાં 100% ઇન્ક્રીઝ થયું છે તો લેટ્સ સે હું 1000 ના બદલે 1200 સ્પેન્ડ કરું છું તો એ ખાલી 6% હશે. એટલે ઇન્ક્રીઝ તો છે બટ નોટ ધેટ સબસ્ટેન્શિયલ, એટલે એટલું વધારે માત્રામાં નહીં જેટલું ઇન્કમમાં ઇન્ક્રીઝ છે. બંને સિચ્યુએશન મોડ્યુલમાં આપી છે, આપણે બંને ચાર્ટમાં કવર કરી લીધી. હવે લાસ્ટ અહીંયા વસ્તુ જે છે એ તમારે લેસ ધેન 1 માં જ લખવાની છે.
પાછળ ઈ ના પૂરું 5 થઈ ગયા ને આટલું જ છે નેગેટિવ જે છે ને that is only this much હા રેટ જો મેં એક્ઝામ્પલ આપ્યો હવે એક એક્ઝામ્પલ આ લીધો આપણે કે આપણી નેસેસિટી સાવ ઇન્ક્રીઝ નથી થતી અગર હું 10000 મારી આવક છે ને 1000 રૂપિયા ઘઉં પર ખર્ચું છું હવે 20000 થાય છે તોય 1000 રૂપિયા જ ઘઉં પર ખર્ચું છું બીજો એક્ઝામ્પલ એ લીધો મેં કે હવે સપોઝ 20000 આવક થઈ મારી અને હું 1200 રૂપિયા ઘઉં પર ખર્ચું છું તો મારે ઇન્કમ ના થયા 6% હવે મારી ઇન્કમ વધી છે 100% અને મારો ખર્ચ વધ્યો છે ખાલી 1% કેમ કારણ કે પછી 6% થાય છે 5 + 1 એટલે રેટ demand for income in inelastic goods increases but very less when compared to rate of income એટલે જેટલી તમારી આવક વધે છે એના પ્રમાણમાં સાવ એટલે સાવ માઇનર તમે એક્સ્ટ્રા ડિમાન્ડ કરો છો demand for income for inelastic goods increases but very less compared to rate of income અને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું તો જેટલી આવક વધે છે એના કરતા ડિમાન્ડ સાવ ઓછી વધે છે compared to increase of rate in income લખતો બી it's one and the same લખાઈ ગયું બધાને હવે કોઈને બાકી છે મોડ્યુલમાં આવી જાઓ અને સાથે ફેરબુક બી ખુલ્લી રાખજો તો આપણે કમ્પેર કરતા જઈએ ક્યાં કયો પોઈન્ટ લખ્યો છે આપણે The income page number 2.38 The income elasticity of demand is a measure એટલે માપદંડ જેને જેને લખવાની જરૂર લાગે it's a measure of how much the demand for a good is affected by change in consumers incomes estimates of income elasticity of demand are useful for businesses to predict the possible growth in sales as the average income of consumers grow over time income elasticity of demand એ એક એઝ અ બિઝનેસમેન સમજવું કેમ જરૂરી છે તો તમે તમારી ડિમાન્ડ પર કેટલી અસર થશે એ જાણી શકો છો જ્યારે કસ્ટમર્સની આવક વધે છે ઇન્કમ ઇલાસ્ટિસિટી અંડરલાઈન કરજો of demand is the degree of responsiveness of quantity demanded of a good to changes in the income of consumers આની આ વસ્તુ પ્રાઇસ ઇલાસ્ટિસિટીમાં આવી જ રીતે આપી હતી except for price તમારે રિપ્લેસ થઈ જાય છે ઇન્કમ થી એટલે ડિમાન્ડમાં કેટલો પ્રામાણિક ચેન્જ થાય છે જ્યારે તમારી ઇન્કમ વધે કે ઘટે છે in symbolic form highlight કરજો elasticity is percentage change in income percentage change in demand divided by percentage change in income this can be mathematically given as follows પછી છેલ્લે આપણે જે ડેરાઇવ કર્યું એ ફાઇનલ ફોર્મ્યુલા થઈ જાય ડેલ્ટા Q upon ડેલ્ટા Y into original income upon
ઓરિજિનલ ડિમાન્ડ એ હાઇલાઇટ કરજો ફાઇનલ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી ચૂક્યા. There is a useful relationship between income elasticity for a good and the proportion of income spent on it. The relationship between the two is described in the following three propositions. એટલે અલગ અલગ સિનેરિયો આપ્યા છે, સિચ્યુએશન આપી છે. પ્રોપોઝિશન એટલે સિચ્યુએશન, જેને લખવું હોય લખી લેજો. આપી દે ને બુક. શેર કરી લો તમે. અરે અહીંયાથી શેર કરવું ન ફાવે એટલે કીધું. If the proportion of income spent on a good remains the same as income increases, then income elasticity for that good is equal to 1. એટલે જેટલી આવક વધે છે એટલી હું એક્સ્ટ્રા વસ્તુ લઉં છું. If the proportion of income spent on a good increases as income increases, then the income elasticity for that good is greater than 1. The demand for such goods increases faster than the rate of increase in income. If the proportion of income spent on a good decreases as income rises, then income elasticity for the good is positive but less than 1. એ highlight કરજો. Positive but less than 1 નાખી line. The demand for income inelastic goods rises but substantially slowly compared to the rate of increase in income. Necessities such as food and medicine tend to be income inelastic. આપણે જે લખ્યું એ. The above stated situations or propositions can be better understood with the help of below example. Let the price of a commodity be 10 per unit. Initially, the consumer's income is 100 and he spends 10% of his income, that is rupees 10 on a commodity. એટલે 100 રૂપિયામાંથી 10% એટલે કે 10% એ કોઈ વસ્તુ માટે ખર્ચે છે 10 રૂપિયા. Now, let's say the consumer's income has increased and has doubled. એટલે આમાં 100% increase થયો. Now, as the consumer's income doubled to 200, there may be three possibilities causing different degrees of income elasticity. First, proportion of income spent remains the same with increase in income. 10% એટલે હવે 20. જો proportion wise એટલે પહેલા એ જે 10 યુનિટ 10 રૂપિયા ખર્ચતો એટલી એની ઇન્કમ થઈ છે એટલે ઈ હવે 20 ખર્ચે છે. That is income elasticity is 1. Percentage change in quantity demanded is percentage change in income. 100% અહીંયા વધી અને 100% અહીંયા વધી. એટલે જેટલો એને જે proportion છે એ 100% same રહે છે. Proportion of income spent increases with increase in income. 20% proportion of income spent. હવે 200 ના 20% એ ખર્ચે છે એટલે કેટલા થયા 40. કેટલી proportion income થયું આમાં 20% થયું ને. હવે કેટલી ડિમાન્ડ કરે છે ત્યાં જો લખ્યું છે ડિમાન્ડ કરે છે 4 units as compared to 1 unit earlier. પહેલા એક વસ્તુ લેતો તો હવે ઇન્કમ વધીને 4 લે છે એટલે 1 to 4 માં ચેન્જ કેટલો થયો પહેલા 1 પછી 4 તો કેટલા percentage ચેન્જ થાય
300. ચેન્જ 1 માંથી 4 જાઓ એટલે ડિફરન્સ કેટલો થયો? 3/100 સોરી upon 1 into 100 એટલે 300 થાય ને. Percentage change in quantity demanded is greater than percentage change in income. એ ઇમ્પોર્ટન્ટ માર્ક કરી લેજો આખી ટેબલ. Proportion of income spent decreases with increase in income. જો આપણે આ વાળો એક્ઝામ્પલ percent of income spent 5 એટલે ખર્ચો તો આમાં સેમ રહે છે. પહેલા 1000 હવે 1000. proportion પહેલા 10% હતા પછી 5% થયા. proportion of income spent 5%. expenditure is 10 જે પહેલા જેટલું જ છે. quantity demanded 1. હવે આમાં બે ઓપ્શન આપ્યા છે, income elasticity 0 or income elasticity is less than 1. કેમ? કારણ કે આપણે બે અલગ અલગ સિનારીઓ જોયા એ રીતે. percentage change in quantity demanded is less than percentage change in income. Income elasticity of a good reveals a few very important features of demand for the goods in question. If income elasticity is 0, underline karjo e line, it signifies that the demand for the good is quite unresponsive to changes in income. When income elasticity is greater than 0 or positive, then an increase in income leads to an increase in demand for good. This can happen in the case of most of the goods, and such goods are called normal goods. Underline karjo hai. For all normal goods, again underline, income elasticity is positive. However, the degree of elasticity varies according to the nature of commodities. When the income elasticity of demand is negative, underline karjo, the good is an inferior good. In this case, the quantity demanded at any given price decreases as income increases. The reason is that when income increases, consumers choose to consume superior substitute. એટલે ઇન્કમ વધે તો બાજરાની ડિમાન્ડ ઘટીને લોકો વીટ તરફ સ્વિચ થાય, સારી ક્વોલિટી ગુડ્સ પ્રેફર કરે. સુપીરિયર એટલે લખી નાખો હાઈ ક્વોલિટી. ઇન્ફીરિયર નું ઓપોઝિટ ઇઝ સુપીરિયર. Another significant value of income elasticity is that of unity. When income elasticity of demand is equal to 1, the proportion of income spent on goods remain the same as consumers' income increases. This represents a useful dividing line. એટલે અહીંથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કઈ વસ્તુ યુનિટરી ઇલાસ્ટિક છે, કઈ લેસ ધેન 1 છે, કઈ ગ્રેટર ધેન 1 છે, શેમાં 0 આવે છે. If the income elasticity for a good is greater than 1, it shows that, underline karjo, it shows that the good bulks larger in consumer's expenditure as he becomes richer. Such goods are called luxury goods. Again, આપણે જે continuous examples લીધા છે એ જેમ જેમ ઇન્કમ વધે એમ એમ લોકોની ઈચ્છા કે મારા પાસે આ બી લક્ઝરી હોય, આ બી લક્ઝરી હોય એ વધે. એટલે લક્ઝરી ગુડ્સ માટે હંમેશા તમે વધારે ડિમાન્ડ કરશો, તમારી ઇન્કમ વધે છે એના કરતા. On the other hand, if the income elasticity is less than 1, it shows that the good is either relatively less important in the consumer's eye or it is a good which is a
નેસેસિટી. જ્યારે તમે એટલું ડિમાન્ડ નથી કરતા તમારી ઇન્કમના ઇન્ક્રીઝમાં, તો એ શું દેખાડે છે, શું દર્શાવે છે કે કાં તો એ જરૂરિયાત છે, તમે જેટલી જરૂરિયાત છે એટલું જ તમે યુઝ કરો છો, અથવા તમારી નજરમાં એટલું ઇમ્પોર્ટન્ટ નથી. The following examples will make above concepts clear. એક એક કરીને જોતા જઈએ. Income of a household rises by 10%. The demand for wheat rises by 5%. એટલે આપણી elasticity શું થઈ જાય? 5 divided by 10. એટલે આવે 0.5. તો 0.5 મેં તમને શું એક્સપ્લેન કર્યું? 0 થી 1 ની વચ્ચે જે કાંઈ આવે it is positive but inelastic. ત્યાં લખી નાખો inelastic. અને ત્યાં લખ્યું છે wheat is a normal good and fulfills a necessity. હવે જો અગેન મેં તમને હંમેશાથી જે કીધું છે, અગર તમે તમારે કોન્સેપ્ટ સમજવા હોય તો હંમેશા મોડ્યુલમાં ઓથરે કયા સેન્સમાં લખ્યું છે એ આપણે ઇન્ટરપ્રિટેશન પાછળ દોડવાનું છે. આની આ વસ્તુ અગર આપણે ટાઈપ ઓફ ગુડ્સ જોઈએ તો wheat is not a normal good there. ત્યાં normal good શું છે? Consumer durable, semi durable, household item, furniture. યાદ આવ્યું? હવે ઈ વસ્તુ ઈ લોકો ત્યાં normal good નથી કહેતા, બટ અહીં કહે છે. સો હંમેશા સીએ માં આવીને એ વસ્તુ હંમેશા યાદ રાખવાની કે ઓથરે કયા સેન્સમાં ક્યાં કઈ વસ્તુ લખી છે, એ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અગર તમારે પ્રોપર કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જોવે તો. આપણે ક્વેશ્ચન કરશું એ લોકોને, બટ એ લોકો ચેન્જ કરે 2-3 વર્ષે. સો અગેન till the time we clear our exams we will have to remember what is written in the book. If the income of a household rises by 10%, the demand for TV rises by 20%. કેમ? કારણ કે TV is a luxury. જો નીચે 20% divided by 10%, elasticity આવે 2. Since 2 is greater than 1, TV is a luxurious commodity. ત્યાં લખી નાખો elastic અને luxurious. લખેલું છે તો હાઇલાઇટ કરો, નહીં તો લખો જેને લખવું હોય. પછી point C. The incomes of a household rises by 5% and the demand for bajra falls by 2%. એટલે જો આન્સરમાં એ લોકોએ નેગેટિવ -2 કર્યું છે. હાઇલાઇટ કરો એ. એટલે જ મેં તમને કીધું કે આમાં આન્સર તમારે ચેન્જ થઈ જાય. એટલે જ્યાં જ્યાં ડિમાન્ડ ફોલ થવાની વાત આવશે એઝ કમ્પેર્ડ ટુ રાઇઝ ઇન ઇન્કમ, આપણે ઇન્ફર કરવાનું છે, આપણે સમજવાનું છે કે ઇન્ફીરિયર ગુડ છે. સિન્સ બાજરા ઇઝ એન ઇન્ફીરિયર કોમોડિટી ઇન ધ આઈઝ ઓફ અ હાઉસહોલ્ડ. અને આન્સર આવે છે -0.4. માઇનસ સાઇન ઇઝ ઇમ્પોર્ટન્ટ, ત્યાં લખી નાખો. હવે D. The income of a household rises by 7%. The demand for the commodity rises by 7%. જેટલી મારી ઇન્કમ વધે છે એટલું જ હું કોઈ એક્સ્ટ્રા વસ્તુની ડિમાન્ડ કરું છું. આપણે એક્ઝામ્પલમાં મારી ઇન્કમ 100 રૂપિયાથી વધતી હતી તો એટલી જ તે હું પછી એટલા પ્રોપોર્શનમાં જ તે હું ચોકલેટ્સ લેતી હતી. Since income elasticity is 1, X has unitary income elasticity. The income of a household rises by 5%. The demand for buttons doesn't change at all. એટલે 0. The demand does not respond at all. Buttons are 0. Income elasticity. હવે જો, હવે ખાસ ઇમ્પોર્ટન્ટ લાઈન આવે છે. It is to be noted that the words luxury MCQ ના પર્પસ થી ઇમ્પોર્ટન્ટ નથી, આપણા અન્ડરસ્ટેન્ડિંગ ના પર્પસ થી ઇમ્પોર્ટન્ટ છે. It is to be noted that the words luxury
necessity, inferior good do not signify strict dictionary meanings here. In economic theory we distinguish them in the manner shown above. એટલે એમ કે છે કે તમે એમ કયો, આપણે કેમ પેલા અંબાણી વાળા એક્ઝામ્પલમાં કે ડાયમંડ તો નેસેસિટી નથી, યાદ આવ્યું? તો એમ કે છે કે આવી બધી વસ્તુઓમાં આપણે સ્ટ્રિક્ટ ડિક્શનરી મીનિંગ નથી જોતા, આપણે સિચ્યુએશનલી એટલે જે રીતે આ લોકોએ કીધું છે એ રીતે ઇન્ટરપ્રેટ કરીએ છીએ. હવે જો આની આ વસ્તુ અગર તમે બેઝિક ક્લાસિફિકેશન ઓફ વોન્ટ્સ માં જશો તો અપ્લાય નહીં થાય. ત્યાં સ્ટ્રિક્ટ મીનિંગ જ છે. ફૂડ એટલે શું? ફિઝિયોલોજિકલ નીડ. નેસેસિટી એટલે ફિઝિયોલોજિકલ નીડ આપણે જોયું હતું. ત્યાં એકદમ સ્ટ્રિક્ટ ડિક્શનરી મીનિંગ ના પર્પસ થી લખ્યું છે. અને અહીંયા એ લોકો કહે છે કે આ બધા વર્ડ્સ એકદમ ડિક્શનરી મીનિંગ થી નથી જોવાના આપણે. આવું આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી માં ભી જોયું હતું. એક જગ્યાએ -ઇન્ફિનિટી ટુ 0 લખ્યું હતું, પછી પાછળ ફાઇનલ આન્સર ના સેન્સ થી લખ્યું હતું, રાઈટ? સો એવી રીતે અલગ અલગ રીતે આપણે ઇન્ટરપ્રિટેશન્સ સમજવાના રહેશે. An important feature of income elasticity is that the income elasticity differs in the short run, underline karjo, and long run. For nearly all goods and services, the income elasticity of demand is larger in the long run than in the short run. કેમ? કારણ કે short run માં income રાતોરાત વધે નહીં અને long run માં income રાતોરાત વધી જાય. એટલે તમે ચેન્જ કરો, સ્વિચ કરો પ્રોડક્ટ, જે રીતે આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી માં જોયું હતું એ રીતે. Understood? Knowledge of income elasticity of demand is very useful for a business firm in estimating the future demand for its products. Knowledge of income elasticity of demand helps firms to measure the sensitivity of sales for a given product to incomes in the economy and to predict the outcome of a business cycle on its market demand. એટલે એક બિઝનેસમેન માટે ઇન્કમ ઇલાસ્ટિસિટી નું નોલેજ કેમ ઇમ્પોર્ટન્ટ છે? ફોર ઇન્સ્ટન્સ, ઇફ EY is equal to 1 એટલે યુનિટરી ઇલાસ્ટિસિટી. EY એટલે ત્યાં લખી નાખો ઇન્કમ ઇલાસ્ટિસિટી ના સેન્સ થી કે છે. Y કેમ? કારણ કે ઈ લોકો ઇન્કમ એટલે Y લખ્યું હતું ને ઈ લોકોએ, એટલે એ લોકો એમ કીધું EY is equal to 1 એટલે ઇન્કમ ઇલાસ્ટિસિટી. If income elasticity is 1, sales move exactly in step with changes in income. મને ખબર છે મારી વસ્તુ એવી છે કે જેટલી ગ્રાહકની ઇન્કમ વધશે એટલોય વધારે મને પૈસા આપશે. પછી if income elasticity is greater than 1, sales are highly cyclical. અંડરલાઈન કરજો, કદાચ આવે તો આવે વર્ડિંગ. That is, sales are sensitive to changes in income. સાયક્લિકલ એટલે જેટલું ઇન્કમ વધે છે એના પ્રમાણમાં ડિમાન્ડ પણ વધશે. સાયક્લિકલ એટલે એકની અસર બીજા પર થવી, એને કહેશું સાયક્લિકલ. For an inferior goods, sales are counter cyclical એટલે એનું opposite. That is, sales move in opposite direction of income and elasticity is less than 0. અંડરલાઈન કરો. એ જાગો છો ને બધા? અંડરલાઈન કરજો. એ This knowledge enables the firm to carry out appropriate production planning and management. જે રીતનું તમારી વસ્તુ તમે સેલ કરો છો એ રીતે તમે પ્રાઇસિંગ, પ્રોડક્શન અને એનું મેનેજમેન્ટ સમજી શકશો. હવે એક ઇલસ્ટ્રેશન છે, ફટાફટ સોલ્વ કરીએ. સરસ છે.
બધા ફેરબુક નો સોલ્વ કરો સાથે સાથે, અને સરસ છે ત્યાં ઇમ્પોર્ટન્ટ માર્ક કરી લેજો. આવી ટાઈપના ક્વેશ્ચન એક જ વસ્તુમાં બે ઇલાસ્ટિસિટી પૂછી છે તમને. નજર હટી દુર્ઘટના ઘટી એવી ફીલિંગ આવે ત્યારે. થોડા કામથી આમ થાવ એટલે a car dealer sells new as well as used cars. Sales during the previous year were as follows. એટલે બે વસ્તુ આપી છે, કાર ટાઈપ ન્યુ અને કાર ટાઈપ યુઝડ. એટલે તમારે બે ઇલાસ્ટિસિટી ગોતવાની રહેશે. ન્યુ ની પ્રાઇસ છે 6.5 lakhs અને ક્વોન્ટિટી છે 400. ઇન ધ પ્રીવિયસ યર, અંડરલાઈન કરો પ્રીવિયસ યર એટલે આ પાસ્ટ ડેટા છે. આના બેઝ પર નહીં કરી, આપણે જે ચેન્જ થાય છે એ બેઝ પર કરશું. used ની પ્રાઇસ છે 60000 અને ક્વોન્ટિટી છે 4000. during the previous year, other things remaining the same, the real incomes of customers rose by an average of 10%. એટલે increase in income છે 10%. During the last year, sales of new cars increased to 500, but sales of used car declined to 3850. હવે જો તમારે આમાં ઇન્કમની ઓલી અમાઉન્ટ નથી આપી, એટલે તમારે પર્સન્ટેજ થી જ વર્ક કરવું પડશે. સમજાણું? અગર મને ઇન્કમની અમાઉન્ટ આપી હોત 10000 તો હું એમાંથી 1000 ડિરાઈવ કરી લે કે આટલો ચેન્જ થયો છે. ઇન્કમના પર્સન્ટેજ આપ્યા છે અને ક્વોન્ટિટીમાં એક્ચ્યુઅલ ફિગર આપ્યા છે. એટલે જે ક્વોન્ટિટીના એક્ચ્યુઅલ ફિગર છે એને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાનું રહેશે પહેલા, અને પછી ફોર્મ્યુલામાં તમારે ઇનપુટ કરવાનું રહેશે. What is the income elasticity of demand for the new as well as used cars? What inference? Inference એટલે understanding. લખી નાખો ત્યાં જેને લખવું હોય. Inference means understanding. What inference do you draw from these measures of income elasticity? એટલે પહેલા આપણે જોઈએ new car. new car નો જૂનો ડેટા કેટલો છે? 400. હવે નવી ટોટલ કેટલી થાય છે? increase to 500 by 500 નથી, બરોબર? to 500 એટલે શોર્ટ આપણને કહી દીધું છે કે 500 થાય છે, એટલે ચેન્જ કેટલો થયો? 100. હવે 100 divided by 400 into 100, 25% is change in quantity demanded. આ આપણે derive થયું. change in quantity demanded. એટલે અગર આની આપણે ઇન્કમ ઇલાસ્ટિસિટી ગોતીએ તો percentage change in પહેલા શું આવે? demand upon percentage change in income. એટલે can we write 25% upon 10%? એટલે આન્સર આવશે positive 2.5. હવે યુઝડ કાર્સ નો ડેટા જોઈએ આપણે. ઓલ્ડ કેટલું છે? 4000 અને ન્યુ કેટલું કીધું છે ઈ લોકોએ? 3850. એટલે ચેન્જ કેટલો છે? ચેન્જ કેટલો છે? 150. તો percentage કેટલા નીકળશે? percentage change in demand
150 upon 4000 into 100 એટલે કેટલું થાય? કેટલું? 3.75%. હવે ઇલાસ્ટિસિટી, ઇન્કમ ઇલાસ્ટિસિટી કેટલી આવે છે? percentage change in અચ્છા માઈનસ, હા માઈનસ જો -3.75 એટલે 3.75% divided by કેટલું કરું? હા તમે ઇન્કમ ઇલાસ્ટિસિટી ફાઇનલ કીધી મને? નહીં ને? એટલે ફાઇનલ આન્સર જ આવશે તમારો 3.75 નેગેટિવ 10% છે ને, અહીંયા ભી આપણે percent માં જ ગોત્યું એટલે કેટલું આવે? 0.375. ઓકે ઓકે એટલે આ શું થયું? નેગેટિવ આવ્યું તો લખાઈ ગયું ને? કોને બાકી છે? કરું ઇરેઝ હવે? હોમવર્ક લઈ લેજો કોઈ પાસેથી. આ ભલે બંધ કરી દેજો.